ગુડ મોર્નિંગ ગાઈઝ। આજે વાર છે સોમવાર, વાગી જશે 8:30। અમારું બ્લોગમાં તમારું સ્વાગત છે। બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજ તો પાવર નહીં, બેનની હજાન હું। ચલો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ નેન્સી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ તો સવારમાં આપણા ઘરમાં પાવર છે નહીં, અંધારું થઈ જશે નહીં। કોમ જ એમનું કરવાનું સોમવારનું પાવર કાપી તો આ ખબર હોય તો કોમે નવરું થઈ જાય ને તો જ આવશે સોસાયટી ચમ આ દેવાના બાપાના એટલે ખેતરમાં જાય કે સોસાયટી વાળી આવશે। હા જતા આજની આને જાણ આયા તું વાત દે જો બોટલ ભરવાનું કહે ત્યાં તમે એ તો આવતું હશે ને પર બી એટલે ખાલી નોની બોટલ જ ખાલી કરી। હા તો એટલું ભરી મૂકી દેજો। હા જાઓ કચરો વાળી લેજે પપ્પાને હો। સવારમાં બોની આવી ગઈ રમવા। વીરુ ગુડ મોર્નિંગ क्या ना गुड मॉर्निंग के जय माता जी के हाय के क्या ना वीरू रमोसन बारात पावन नहीं એટલે અમાર બાજુવાળાનો છોકરો આ એ બે આખો દિવસ અમારા ઘરે જ રહેશે। આરુ ગુડ મોર્નિંગ। એનું નામ છે આરવ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આખો દિવસ એ બે અમારા ઘેર જ રમો। મારા મોટા ભાઈ નહીં રહેશે। ચલો જોઈએ શું કરે છે બધા। મારા મોટી બેન થાય સોલી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તું સારું કરો આ એમનું ઘર છે। તુષા ઓ તુષા ગુડ મોર્નિંગ। તુષાર એ ઉઠ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। ઊંઘમાં આ છોકરો કાયમ અમારા ઘેર જ રમવા આવે છે। આ બોની કાલ તો આજ જવાનું એનું કાલે કાલે તાર પપ્પા આવવાના હા આરુદાની આને જાન જમ 12 વાગે જવાનું અને તારા ચો જવાનું નિયારમાં કનાંગા જવાનું હા જવાનું નિહારમાં જવાનું એ એના મંદિરે બી હાર રાખવાનો તો આખો દિવસ બે રે। આરું એ પટકારો ચમ રહું છું હા ચલો આજે બતાવવાને જવાનું। હું ફટફટ નવરી થઈ જાઉં 10 વાગે ને કરીએ મોડું થાય હા। વીરુ નહીં નાઈ તું ચમ ચા પીધી તું નહીં નાયો ઓ આજે વહેલો ઉઠી ગયો તો ઓહો વાગી જશે 11:15 ખાવા પીવાનું તો બનાવી દીધું દાળ ભાત। આજે જવાનું છે ફરીદા ગામ બતાવવા બે ગામનું આજે બજાર જોવા। ખાઈ લીધું લેતા એ ગોરીઓ ને પેલો કાગરીઓને એવું લઈ લેજો કેસ કાઢેલું ડે ઘઉંવાળાનું હા ભૂખ્યા પેટ નાસ્તો કરી દીધો પછી ભૂખ્યા પેટની હા। નેન્સીની આ જાનો ટાઈમ થઈ જશે। નેન્સી બેટા તૈયાર થઈ જી હા રેડી પેલું વાંખી દે ને મારો છોકરો। વીરુ શું કરું છું બોની આજે હવાની અમારા ઘેર જ રમો રોજ। વીરુ ઓ વીરુ શું કરું ફોન જોઉં। નેન્સે તૈયાર અમે જઈએ ડે ગોમ હો આવીશું હવે 3 સાડા 3 4 વાગે બરાબર હો ને। જય અંબે
નેન્સી જાય બે ના હવે નાસ્તો કરી લઉં ને થોડું. તમે કરી લીધો ને? આ તો દાળ ભાત છે. ખાવાનું ખાઈ લીધું. હવે મારા દવાખાને બતાવવા જવાનું છે. લવણ તૈયારી કરી દવાખાને જવા. હારે ઘેર હેડ વીરુ રોવો એટલે ઘેર લાઈટ જવા બંધ માટે તો ચાલુ રાખો રઘુરા બંધ કરી દે. બધી હા પેલું લઈ લે કે ફેરું ઘેર જવું તારે હારું એમ મૂકો હા. અલી લેવા કે હારા ભાઈ હમ મને તો બાઈક ને લે વીરુ 50 રૂપિયા ની હા ચલો તેલ લાવ તૈયાર તૈયાર હારું હા હું કહ્યું ડૉક્ટર સ્નાયુમાં કે જકડાઈ છે અને દવા ખાઓ અને આરામ થઈ જાય. ફરી બતાવવાનું કઈ હવે ઘેર જઈએ તાપમાં આરામ થઈ જશે તો. હા ચાલો બે ગામ શાક માર્કેટમાં આવ્યા હતા શાકભાજી લેવા માટે. બે ગામ શાક માર્કેટ છે આ. જોઈ લો. દવા બવા તો લઈ લીધી બપોરાનો નાસ્તો કરી દીધો. પકોડા ખાધા પકોડા ગરમા ગરમ પકોડા ખાધા ત્યાં ગામના. તો લાઈન તો ઉભા રહ્યા તાપમાં લ્યા મેળ થઈ ગયા ને કંટાળો આવી ગયો તો મોટું કર્યું હતું બબરી મોટું કર્યું પાછું ત્યાં પૂરી કરીને ઊભી છે. હવે ઊંઘવાનો ટાઈમ પૂરો થઈ ગયો જતો જતો 4 વાગી ગયા. ચલો જવા દઈએ ઘરે. હા ચાલો તો ઘેર આવી ગયા 4 વાગી છે. હવે ચા બા બનાવીએ પીએ. શું કરો તાપમાં તો થાકી છે ને લે મેલ થઈ છે. શું કરો કેમ આવું તું ચા બનાવી દે હું 5-10 મિનિટ બેહું આરામ કરું. ચા બનાવી દે તું ફર્સ્ટ ક્લાસ. ચા બા બનાવ ન એ બધું શું કાઢો તો પાવર બેગ લાવશું. જોઈ લે પે બધું શું ચમ ચા બનાવી દઉં એટલે બરાબર. આ તો તાપમાં પે નરોરા જ્યાં નરોરા ડેગમ જ્યાં શાક માર્કેટમાં જ્યાં આખો દિવસની મને મજા આવી નહીં. ચા થઈ ગયો તૈયાર હવે ચોયા દે. હા ખાવાનું તો દાળ ભાત બનાવે તને ચોક્કસ બનાવે. પાપડી લાવ ને ચાર પાપડી ચાન પી લે ચા હા મારી કાઢજો ચોક જઈને એટલે બીજું પોણી જ નહીં ભાવતું નહીં ભાવા ઘર જેવી મજા નહીં. પણ હવે બાટલો મેળવો પડશે ને બાટલા મેળવા પડે ને મીડિયમ પીવાનું પર ઠંડ બીમાર પડે ખોટું આટલું થાકી શરદી ને ગયા ઉઠી લુગડો ધોવાનો મારો બટન તૂટી ગયું બટન તૂટી ગયું લગાવવું પડે. એટલે ચોકથી શીખર વારે જતું તું આ તું ના બારી મૂકેલું. થાક લાગી
કાલે નોકરી કાલથી નોકરી. શું કરશે ઘેરના ઘેર અઠવાડિયે કેટલા દાડા છે ઘેર 11 દાડા. 11 દાડા થઈ છે લાગ્યું ને 11 દાડા છે અત્યારે તો જતો અનિલ જાઓ દારિયો અમે તો અત્યારે આવી રહ્યા આમ નાઈ ચા ને એવું પીધું એટલી વારથી ચેલા વાગ્યા તો નહીં હારી ખાધી તે ખાઈ ગયો તો હા હારે ઘઉં જાતે વાળા છે જોઈ લો વગર દાડીએ. આ મહેનત જિંદાબાદ. એનો ઘઉં આટો હેડો. આ જો આ બોનિયા વડાવા આવી ગયો છે ઘઉં. હા જો વીરુ આ જોઈ લે હેડો. આ સૈતા બી જોઈ લો ઘઉં વાળા. હા લાલા આ તો પેલી ચમેલી આવ્યો. હા તો અમને ચમેલી ના આવી લે. હા મેં લે આવ્યો. હા દેવ ઘઉં વાળવાના તો કહેવાય રે તો છે દાંતો બતા જાત મેને જિંદાબાદ જોઈ લે આવી. વાડલે ઉભો રહ્યા કે હે એટલે 4 પાર આવે એમ નામ તો હેડ હે હે હે. હા વાવ છે મંદિર માતાનું અને દહીંનું લઈ ગયા પાછા વળી ગયા. દહીંનું લઈને ગયા પાછા વળી ગયા. ઘેર આવો વીરુ તારા ઘેર આવવાનું. હા તો આ નતું રહું તારા ખેતરમાં. હા હા ચાંદની આવી હતી ખેતરમાં. હા સારું ચાલો દહીંનું લઈને ઘેર આવી ગયા. શું બનાવે ખાવાનું છે બંજી ખાન બાંધણી થાય હ તો દહીં લઈને જતા અને મારા ભાભી કેટલું ચૂપે લઈને થાય મારી ભાભીને જો ઘેર લેતો છે ચાવાળું આપણે ડોચું તો હા क्या करते हो नैसे स्टेशन कर दीजिए बाकी કર્યું ફેર ચા જતા આપણા ચા જતા આપણા હા દહીંનું લેવા. અને તું ચા જતી ખેતરમાં શું કરતી હતી. શું કરતા હતા ખેતરમાં રમણ દાદા બધા. હા શું કરતા હતા ઘઉં વાળતા હતા. શું કરતા ઘઉં વાળતા હતા. ચલો ખાવાનો ટાઈમ થઈ ગયો. આ તો મોડું થઈ ગયું છે 8 વાગી ગયા. આ ક્યાં જવાની આ જુઓ શું કરું છું લે શું લે આવ તારું શાક ખીચડી ખાઈ લીધું ને ખો તીખું લાગે હાથ નહીં તીખું બની લાગે. છોકરો તો ખાઈને ભય થઈ જાય હો તીખું બને ખાવાનું કોણ ડોક્ટર પણ આ તીખું બની ગયું પછી કોણ
તીખું ખાધે આગળ ચાલતું નહીં. આજે એવું કહેતા હા તો કે ખાવાનું પણ મીડિયમ. છોકરો ફટફટ ખાઈને ઊભો થઈ જાય. હા રમ્યાની લમો હમ. ખાઈ નવરા થયા. વાહન ધોવા ચાસમ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ હે. હવે બહાર જઈને આવો. છોકરો ચોરામાં હું જોઈને આવું બહાર. હા તો વાંધો નવરી થા. છોકરો મેચ રમે છે રોડ ઉપર. બીજો ગોલો આવ્યો, બીજો નીલો આવ્યો. શું કરું નેન્સી? રામુ શું રમવું? દડો બેઠ રસીની મૂકી બે હાથે ને બે પગે કાના મેલી હે લે. ટાઈમ થઈ ગયો છે. છોકરો પકોડી લઈ આવ્યા નાસ્તો કરવા માટે. ગમલારી પકોડી ખાઈ બધો હવે ખાવાનું શું છે? લારી વાળો આવ્યો તો છોકરો પકોડી લઈ આવ્યો ખાવા માટે. છોકરો ચૂમું ખાવ અમને ખાવાનું ખાવાનું થઈ છે. આપણે ઊંઘ્યા ને હવે ગયા તો થાકે. આ તો આખો દારો ફર કર્યું. બે ગોમનો રૂડા આ 4 વાગે ઘેર ઘરનું કામ કરીને હતા નવરાથી. આજે વહેલા આરામ કરીએ બધાને. ગુડ નાઇટ. બધાને ગુડ નાઈટ. ગુડ નાઇટ. ગુડ નાઈટ. ગુડ નાઇટ. તમારે ગુડ નાઇટ. ગુડ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો. કેવો લાગ્યો બધાને ગુડ નાઇટ.